પારડી પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6ના અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ આહિરે ભવાની માતા મંદિરે આશીર્વાદ લઈ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા। ડોર ટુ ડોર ચૂંટણીના પ્રચાર માટે ગ્રામજનો અપક્ષ ઉમેદવાર સાથે સેંકડો સંખ્યામાં મતદારો જોડાયા। પારડી નગરપાલિકાની ચૂંટણી પ્રચારના પડઘા પડ્યા હશે ત્યારે ભાજપ, કોંગ્રેસ, અપક્ષ દરેક ઉમેદવારો જીતવા માટે પોતાના પ્રચાર માટે ડોર ટુ ડોર મતદારોને સંપર્ક કરવા લાગી પડ્યા હશે ત્યારે પારડી પોણિયા વોર્ડ નંબર 6માં અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશભાઈ છોટુભાઈ આહિર પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત બુધવારના સાંજે ગામમાં આવેલ ભવાની માતાના મંદિરના આશીર્વાદ લઈને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। અહીં પોણિયામાં અપક્ષના ઉમેદવાર જિજ્ઞેશ આહિર સાથે યુવાનો, યુવતીઓ, વડીલો સૌએ ભેગા મળી મોટી સંખ્યામાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો હતો। ગામ મતદારોના જણાવ્યા પ્રમાણે બધા સાથે મળીને જિજ્ઞેશભાઈને જીતાડવાનો પ્રયત્ન કરીશું અને જિજ્ઞેશભાઈને જીતાડવા માટે સાથે રહીશું। વિજેતા બાદ ગામના બાકી રહેલા વિકાસના કાર્યો કરશે। ગામમાં આહિર અને પટેલ સમાજ એક થઈને જિજ્ઞેશભાઈને સમર્થન આપી રહ્યા હશે ત્યારે ચૂંટણીના પ્રચાર માટે ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થયા હતા। અપક્ષ ઉમેદવાર સાથે સેંકડો સંખ્યામાં નીકળેલા મતદારો, ભાઈઓ, વડીલો, યુવા, યુવતીઓને ગતરોજ સાંજે ચૂંટણીના પ્રચાર કરતાં ભાજપ કોંગ્રેસમાં સન્નાટો છવાઈ ગયો હતો। ગામમાં આ લોકો આજ સુધી 25 થી 30 વર્ષથી બીજી સરકારે જ ચલાવી, બીજેપી સરકારે બધાએ આજ સુધી આપણા વોર્ડ નંબર 6માં કંઈ કામગીરી થઈ જ નહીં। મને આ વગર જ જે વ્યક્તિત્વ નથી કોઈ ગામમાં આવતા નથી મને ટિકિટ આપી એ માટે મને ગામવાળાના સમર્થનથી મને અપક્ષ ઉમેદવારી કરાવો છો તમે બધા થઈને। भारत माता की जय बोलो, जय माता की जय बोलो, हम तुम्हारे साथ हैं। જિજ્ઞેશભાઈ છોટુભાઈ આહિર જેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને આજે અમે બધા ગામ લોકો અહીં ભેગા મળ્યા છે અને અમારા ગ્રામ દેવતા ભવાની માતાજીનું મંદિર છે ત્યાંથી અમે લોકો આજે કેનવાસિંગની શરૂઆત કરીએ છીએ અને દરેકના ઘરે ડોર ટુ ડોર અને ઘર ટુ ઘર જઈને દરેક લોકોને અમે ફેસ ટુ ફેસ મળવાનો પ્રયત્ન કરીશું અને એમને વિજેતા બનાવવાનો પ્રયત્ન કરીશું। વોર્ડ નંબર 6 છે અને એમનું નિશાન છે ચીપીઓ, બરાબર છે। અને જે વિકાસના કાર્યો અને જે કંઈક કામો બાકી રહેલા હશે એ વિજેતા બન્યા પછી બધા કામો પૂર્ણ થશે। આજે જે અમને ટિકિટનો જે મેળવવાનો પ્રયત્ન કર્યો છતાં પણ ન મળતા અમારો સમાજ એક થયો છે। આહિર સમાજ અને પટેલ સમાજ જે બે સમાજનું ગામ છે અને અમે બધા ભેગા મળ્યા છીએ અને ભેગા મળીને જ જિજ્ઞેશભાઈને અમે ઉમેદવારી નોંધાવી છે અને એમને વિજય બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।